નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 5 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે। આજથી લઈને 13 ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર જોવા મળી શકે છે ઠંડીનો રાઉન્ડ, તેની અપડેટ મેળવીશું। દિવસ દરમિયાન અને રાત્રિનું તાપમાન ફરી નીચું આવે તેવી સંભાવના, ઝાકળ વરસાદ અને પવનની માહિતી પણ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતના અમુક સેન્ટરની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર ખાસ તો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત ચાલી રહ્યું છે, પસાર થઈ રહ્યું છે, જેની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના કારણે ગઈકાલના રોજથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર એ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કોઈક જગ્યાએ છાંટા પણ પડ્યા હતા। જ્યારે કચ્છના વિસ્તારની અંદર પણ વાગડ હોય, ધોળાવીરા, લખપત, અડેસર એ વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો, તેમજ હળવું વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। આજે પણ દિવસ દરમિયાન એટલા વિસ્તારની અંદર હળવા વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોઈક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી છાંટા પડે તેવી સંભાવના રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે અને મોટું છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા પણ પડી રહી છે, હિમાલયની અંદર પણ, સાથે જ ઉત્તર ભારતના રાજ્યોની અંદર હવામાન વિભાગે વરસાદને લઈને પણ આગાહી કરી છે અને 2-4 દિવસ દરમિયાનથી ત્યાં વરસાદ પણ વરસી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં કોઈ માવઠાન વરસાદની સંભાવના જણાતી નથી। આપણે જણાવ્યા એ વિસ્તારની અંદર હળવા સામાન્ય છાંટા પડે કોઈક જગ્યાએ તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે તેવું અનુમાન રહેલું છે। અત્યારે ગુજરાતની અંદર મિક્સ ઋતુ જોવા મળી રહી છે, બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે, રાત્રે વહેલી સવારે સામાન્ય ઠંડી જોવા મળી રહી છે, જ્યારે અમુક જગ્યાએ વરસાદી માહોલ પણ જામ્યો છે। એવામાં ફરીવાર ગુજરાતની અંદર શિયાળુ પવનો જોવા મળશે, જેના કારણે ફરી રાત્રિનું તાપમાન તેમજ દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન નીચું આવે તેવી આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગને જણાવ્યા અનુસાર અત્યારે જે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન 30 થી લઈને 33 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું છે તમામ સેન્ટરની અંદર, તેમાં ફરીવાર ઘટાડો જોવા મળશે અને તમામ વિસ્તારની અંદર તાપમાન બપોરનું 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જ્યારે રાત્રિનું તાપમાન પણ 15 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે, તેમાં પણ ઘટાડો થઈને 12 થી 13 ડિગ્રી સુધી અમુક વિસ્તારની અંદર તાપમાન રાત્રિનું પહોંચે તેવું અનુમાન રહેલું છે। ખાસ કરીને અત્યારે જે પવનો આજ સુધી જોવા મળ્યા હતા ઉત્તર પશ્ચિમના, તેમાં ફરીવાર ફેરફાર જોવા મળશે અને ફરી પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વના રેગ્યુલર શિયાળુ પવનો જોવા મળશે આજથી તેવી સંભાવના છે, જેથી ગુજરાતની અંદર ત્યાંના ઠંડા પવન આવશે, જેથી ગુજરાતની અંદર ફરીવાર ઠંડીનું જોર વધે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। તે દરમિયાન આજથી 5 તારીખથી લઈને 13 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ફરી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। કોઈ ભારે કે કડકડી ઠંડી નહીં જોવા મળે, પરંતુ નોર્મલ મધ્યમ ઠંડી પડે તેવું અનુમાન 5-6 દિવસ જોવા મળી રહ્યું છે। આગાહી મુજબ વાત કરવા જઈએ તો અત્યારે સૌરાષ્ટ્રનું તાપમાન મોટાભાગના વિસ્તારની અંદર 32 ડિગ્રી આજુબાજુ અને ઉત્તર ગુજરાતની અંદર 30 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ રહ્યું છે, તેમાં આવો ઘટાડો જોવા મળશે અને મોટાભાગના તમામ સેન્ટરની અંદર તાપમાન 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે જોવા મળશે। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર 23 થી લઈને 25 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે બપોરનું મહત્તમ તેવી શક્યતા રહેલી છે, જ્યારે રાત્રિનું તાપમાન અત્યારે 15 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, થરા હોય, ભાંભર, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, રાધનપુર, સુઈગામ સહિતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ સુધી ફરી નીચું જાય 7-8 તારીખ દરમિયાન તેવી શક્યતા રહેલી છે। કચ્છમાં પણ ધોળાવીરા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર એ વિસ્તારની અંદર પણ 10 થી લઈને 13 ડિગ્રી સુધી તાપમાન નીચું આવે તેવી સંભાવના દેખાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ એ વિસ્તારની અંદર 14 થી લઈને 17-18 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે। અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, બરોડા એ વિસ્તારની અંદર પણ 14 થી લઈને 17 ડિગ્રી તાપમાન જોવા મળશે। દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, છોટાઉદેપુર, નર્મદા એટલા જ જિલ્લાની અંદર તાપમાન 13 થી લઈને 15-16 ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે, એટલે કે 3 થી 4 ડિગ્રીનો રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે।
દિવસ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે, જ્યારે દક્ષિણની અંદર રાત્રિનું તાપમાન 15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે ચાલે તેવી હાલ તો સંભાવના રહેલી છે. બાકી ગુજરાતની અંદર પવનની જે ઉત્તર પૂર્વના પવનો જોવા મળી શકે છે. બાકી ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાઈ રહી નથી. તો મિત્રો આ ત્યારની સવાર